ગુડ મોર્નિંગ. મારું નામ શાંતિ સોલંકી, વેસ્ટેજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કરીએ છીએ અને આજે એક આપણે વિઝિટમાં આવ્યા છે જ્યાં આપણે જબરજસ્ત પ્રોડક્ટનું રિઝલ્ટ મળેલું છે. તો જેમના હસ્તક ઉપયોગ થાય છે તો પહેલાં એમને જ મળવી કે તો તમારું નામ જણાવશો? મારું નામ જોગરાજી અમુભાઈ પથ્થાભાઈ, મારું ગામ કોરડા અને તાલુકો ચૂડા. બરોબર. અને અમુભાઈ આપણે કયા ગામ અને કોને પ્રોડક્ટ તમે આપેલી? આ ગામ છે આપણે સાયલા તાલુકાનું અને ચોરવીરા ગામ, રેડી, પાળિયાદની બાજુમાં. ઓકે. તો અને એમનું નામ છે સનાભાઈ મેર. એમની વાડીમાં આપણે છીએ અત્યારે. રેડી, આ એમની વાડી છે. તો હવે જેમ હેમુભાઈ કીધું કે સનાભાઈ એમને આપેલી પ્રોડક્ટ અને જેમને પ્રોડક્ટનો યુઝ કર્યો છે તો આપણે એમને મળવી અને એમનું આપણે રિવ્યૂ લેવી. તો તમારું નામ જણાવશો? મારું નામ છે મેર કિશનભાઈ સનાભાઈ અને મેં વેસ્ટેજની પ્રોડક્ટ વાપરેલી છે. બરોબર છે. જે પાયામાં આપણે ખાતર આપેલા છે આવડા બંને. ઓકે. બરોબર છે. અને પછી આપણે ઉપર છંટકાવ કરેલો છે. આ જે બધી દવાઈઓ પટીને એનો બધો છંટકાવ કરેલો છે. અને આપણે જીરું થયેલું છે 70 થી 65 દિવસનું જીરું થયેલું છે. અને આપણને જે આ દવાઈનો છંટકાવ કરેલો છે એનું રિઝલ્ટ સારામાં સારું મળેલું છે. અને ખેડૂત મિત્રોને એટલું જ કહેવાનું કે છે ને, આ છે ઓર્ગેનિક દવા. બરોબર. જે આપણે એગ્રોમાં મળતી દવાઓ છે બહુ ખૂબ ખર્ચાકારક છે. જો તમે ઓર્ગેનિક દવા વાપરો તો એમ કે ખર્ચો ઓછો આવે અને રિઝલ્ટ સારામાં સારું મળે છે. બરોબર. તો એમ કે મારું એવું કહેવાનું છે મિત્રો કે આ ઓર્ગેનિક દવા વાપરો તો સારામાં સારું રહે. ઓકે. તો સરસ. આ કિશનભાઈના રિવ્યુ હતું. અને કિશનભાઈ જેમ કીધું એમ કે આજ નહીં તો કાલ લોકોને ઓર્ગેનિક તરફ આવવું જ પડશે, જેથી કરીને આપણે જમીનને પણ સુધારી શકીએ અને પાકને પણ બચાવી શકવી. તો હાલમાં કિશનભાઈ આમાં રોગ કાંઈ તમને કાંઈ દેખાય સુકારાનો જે હાલમાં છે એમાં કાંઈ? ના, એવો કોઈ બહુ રોગ તો કાંઈ દેખાતો નથી. પણ એમ કે દવાનો છંટકાવ કરેલો છે એટલે રોગ બોગ જીવાત કોઈ છે નહીં અને રિઝલ્ટ સારામાં સારું છે. તો આ સહેજ જીરું પણ દેખાડી દઉં, જે કિશનભાઈ ખુદ પ્રોડક્ટ છંટકાવ કરે છે અને યુઝ કરેલી છે. અને કેટલા વીઘામાં કિશનભાઈ જીરું છે? 5 વીઘામાં છે. બરોબર, 5 વીઘાનું જીરું કરેલું છે. અને આ એનો રિવ્યુ છે. તો બહુ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો આ વિડીયોના માધ્યમથી એક જ મેસેજ દેવા માંગુ છું કે જરૂર વેસ્ટેજની એગ્રીની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ, જેથી કરીને ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ. તો થેન્ક યુ. વિશ યુ વેલ.